એવું માનવામાં આવે છે કે મહાદેવને શ્રાવણ માસ ખૂબ પ્રિય હોય છે. શ્રાવણ માસની શરૂઆત આપણે કરશું સિદ્ધનાથ મહાદેવના મંદિરથી. સિદ્ધનાથ મહાદેવનું આ મંદિર સિદ્ધનાથ તળાવ ખાતે આવ્યું છે અને તળાવના કિનારે આ મંદિર ખૂબ પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરના દર્શન કરવાથી અહીં શિવજીની સામે આપણી મનોકામના મૂકવાથી શિવજી આપણી મનોકામના સિદ્ધ કરતા હોય છે. તેથી આ મંદિરનું નામ સિદ્ધનાથ મહાદેવ પડ્યું છે. વડોદરા શહેરમાં દેવાધિદેવ મહાદેવના ઘણા બધા મંદિરો આવેલા છે. આ મંદિરોમાં નવનાથ મહાદેવના મંદિરોનું ખાસ મહત્વ છે, જે વડોદરા શહેરના રક્ષક તરીકે ઊભા છે. જેમાંથી એક છે સિદ્ધનાથ મહાદેવ મંદિર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખંડેરાવ માર્કેટ પાસે સિદ્ધનાથ તળાવના કિનારે આવેલ છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં મહાદેવની ભક્તિ કરવાથી આપણી મનોકામના સિદ્ધ થાય છે. મંદિરમાં પ્રવેશ કરતા જ નંદી મહારાજ બિરાજમાન છે. ગર્ભગૃહમાં જતા સ્વયંભૂ શિવલિંગની પાછળ માતા પાર્વતીની મૂર્તિ આવેલ છે. ભક્તો આ મંદિરમાં આવી અને મનોકામના સિદ્ધ કરનાર સિદ્ધનાથ મહાદેવની સામે તેમની આકાંક્ષા પૂર્ણ થવા માટે પ્રાર્થના કરતા હોય છે. ભક્તો શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરી તથા ફૂલો ચડાવી મહાદેવની પૂજા કરે છે. મંદિરની સામે જ સંતોષી માતાનું મંદિર તથા વિઠ્ઠલ મંદિર પણ આવેલું છે. માનવ જીવને શિવ બનાવવા અને જીવનને સિદ્ધ કરવા સિદ્ધનાથ મહાદેવની ભક્તિ કરવામાં આવે છે. ત્યારે એવું કહેવાય છે કે વર્ષો પહેલા પુરુષોત્તમ મહારાજ ગદરે દરરોજ સિદ્ધનાથ મંદિરે આવેલ વાવમાં નહાવા માટે આવતા હતા અને ત્યારબાદ મહાદેવના દર્શન કરી પરત ફરતા હતા. મહાદેવની ભક્તિ કર્યા બાદ જીવન સિદ્ધ કરવા પુરુષોત્તમ મહારાજે સન 1838માં વિઠ્ઠલ મંદિરમાં સમાધિ લીધી હતી અને આજે પણ સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે આવેલ વિઠ્ઠલ મંદિરમાં તે સમાધિ જોવા મળે છે. આ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે એ મેં 51 વર્ષ પહેલાં 850 વર્ષ થયા એમ અમારા પિતાજી કહેતા હતા. એના પછી અમારા પિતાજીને જઈને પણ 51 વર્ષ થયા. હવે એટલે 800 વર્ષ જૂનું છે એમ કહેવા વાંધો નથી આપણને. અને અમારો એનો સંબંધ એવો છે કે એમના આશીર્વાદથી અને એમના કહેવા ઉપરથી અહીં અમારા મૂળ પુરુષે આ મંદિર છે એનામાં અમારા મૂળ પુરુષ પુરુષોત્તમ મહારાજ ગદરે એમની સમાધિ છે. એ સમાધિ સજીવન છે અને 1838માં સમાધિ લીધેલી છે. આમાં આ સમાધિ લેતી વખતે જે ભાઈ હતા એઓએ અમારા દાદાને પણ જોયેલું છે. અમારા મૂળ પુરુષ છે એ અહીં વાવ છે ત્યાં રોજે રાત્રે માણસ કે અઢી વાગે સ્નાન માટે આવતા હતા અને સ્નાન કરીને મહાદેવજીનું દર્શન કરીને પોતાના સ્થાન ઉપર જાય. ત્યાં જઈને પોતાનું નિત્યકર્મ અને સમાધિ લગાડવાનું એ તે બધું ક્રિયા એમની ચાલુ હોય. તો તે એવી રીતે ઘણા વર્ષ કર્યું અને પછી મહાદેવજીએ જ મહારાજશ્રીને આદેશ આપ્યો કે મારા સામે તમે જીવતી સમાધિ લેજો. એટલે પછી મહારાજશ્રી અમારા મંદિર વિઠ્ઠલ ભગવાનની સ્થાપના એમની સમાધિ થયા પછી 11 વર્ષે થઈ અને મહારાજશ્રીએ ત્યાં મહાદેવજીને કીધા પ્રમાણે અહીં સમાધિ 1838માં સજીવન સમાધિ લીધેલી છે. ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ અને તેની રોચક વાતો અંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના અગ્રણી નીરજ જૈને પણ ઘણી વાતો જણાવી હતી. દેવાધિદેવ મહાદેવ છે, દરેક જીવને શિવ તરફ જવાનું છે. કોઈ બી ધર્મમાં જન્મ લો, આજે નહીં તો કાલે દરેકે પોતાના કર્મ ખતમ કરતા કર્મનો ક્ષય કરતા કર્મ ખપાવતા દરેક જીવે મોક્ષ માર્ગે જવાનું છે. એટલે દરેક જીવને શિવ તરફ જવાનું છે. દરેક જીવને કૈલાસવાસી બનવાનું છે. દરેક જીવને વૈકુંઠવાસી બનવાનું છે. અને એ જ આપણી ગતિ છે. તો સિદ્ધનાથ એટલે જ્યારે કોઈ વ્યક્તિને પોતાની આત્માને સિદ્ધ કરવાનો હોય એટલે પ્રથમ દર્શન સિદ્ધનાથના, અને એટલે સિદ્ધનાથ. આના પર તો એવી પણ દંત કથાઓ પ્રચલિત છે
અને કેટલાક સંશોધન જો કરીએ વડોદરાના ઇતિહાસમાં તો આપણને મળશે કે ત્યાં જે બાજુમાં પુરુષોત્તમજીની વાવ આવેલી છે, પુરુષોત્તમ વાવ નામના વાવ નામે ઓળખાય છે. પહેલા જ્યારે કોઈ પણ શંકરાચાર્ય અથવા કોઈ પણ સિદ્ધ પુરુષ ચાહે કાશીથી કે બનારસથી કે જ્યાંથી પણ વડોદરા આવતા તો સૌથી પહેલા પુરુષોત્તમ વાવમાં નાહવા જતા, સ્નાન કરતા. ત્યાં જે વિઠ્ઠલનાથજીનું મંદિર છે તો ત્યાંના પૂજારીને એ લોકો પણ મંદિરની અને વાવની ચિંતા કરતા. સિદ્ધનાથ તળાવમાં જે કઈ જલાધારી આપણે જે કઈ મહાદેવને પાણી ચડાવીએ છીએ એનું સીધું જળ, એનું નિર્માલ્ય સિદ્ધનાથ તળાવમાં જાય છે અને એ તળાવમાંથી સીધું જ પુરુષોત્તમ વાવમાં જાય છે. પરંતુ આપણી કમનસીબી છે, સંવત 1200 અને 900 જયારે સિદ્ધનાથ પુરુષોત્તમ વાવનો જીર્ણોદ્ધાર થયો ત્યાર પછી આપણે સાચવી ના શક્યા. હમણાં 5 વર્ષ 6 વર્ષ પહેલા અમે જયારે એને સફાઈ કરી અને એને ચોખ્ખી કરી, પરંતુ કમનસીબે વહીવટકર્તાઓ, સરકારી વહીવટકર્તાઓ જે લોકો વડોદરાના નથી, વડોદરામાં જન્મ્યા નથી, એવા લોકો જયારે કોર્પોરેશનમાં વહીવટ કરે છે સરકારી રીતે, એ લોકોએ આ સિદ્ધના આ જે વાવ છે એના આગળ એક દિવાલ બનાવી દીધી, એની સફાઈ બંધ થઈ ગઈ. લોકો માટે નજરાણું છે. તમે કર્ણાવતીમાં જાઓ તો અડાલજની વાવ જોવા માટે પર્યટકો આવે છે, એના પૈસા આપે છે, કોર્પોરેશનની એની આવક થાય છે. વડોદરામાં કોઈ વિચાર નથી કરતો. આ બધા જ પર્યટનના સ્થાન છે. સિદ્ધનાથ મહાદેવની બાજુમાં જ સામેના ભાગમાં જ સંતોષી માતાનું મંદિર છે. મને ખાલી એવું કહો કે ગુજરાતમાં કેટલી જગ્યાએ સંતોષી માતાનું મંદિર છે અને વડોદરામાં મંદિર છે. આજની યુવા પેઢીમાં કેટલા જાણે છે? શું આપણે એવી વડોદરાના વિરાસત તરીકે આપણે એવી વ્યવસ્થા ના કરી શકીએ કે લોકો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરે, સિદ્ધનાથ તળાવના પુરુષોત્તમ વાવના દર્શન કરે, સાથે સંતોષી માતાના દર્શન કરે અને વડોદરાની વિરાસતને આપણે જાળવીએ, નવનાથ મહાદેવના દર્શન કરે? આની ચિંતા કરવી જોઈએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.